ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 10वां श्लोक। श्रीभगवानुवाच न त्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रीत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ જ્ઞાનનું ફળ બતાવ્યું આગળ. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુસજ્જતે. એમાં જ્ઞાનફળ જીવન મુક્તિનો ભગવાને નિર્દેશ કર્યો. ત્યાર પછી કહ્યું કે જે આ પ્રમાણેનું જ્ઞાન ધરાવતો નથી એ ક્યારેય પણ સર્વ પ્રકારે કર્મ સંન્યાસ ધારણ કરી શકતો નથી. અને એવી વ્યક્તિએ કર્મ ત્યાગની જગ્યાએ કર્મફળના ત્યાગનો આશ્રય લેવો જોઈએ. અને ભગવાન કહે છે કે એ જ ત્યાગી કહેવામાં આવે છે. જે અજ્ઞાની જે છે એને ઇષ્ટ અનિષ્ટ મિશ્ર આ બધા કર્મફળ પ્રાપ્ત થાય છે,
પરંતુ સંન્યાસીનામ ક્યારેય પણ સંન્યાસી જે છે, જે ત્યાગી જે છે, એને ક્યારેય પણ આ ફળ પ્રાપ્ત થતા નથી. એનો અર્થ એ કર્મ અને કર્મફળરૂપ આ સંસારથી મુક્ત થઈ જાય છે. આગળ ભગવાન દર્શાવે છે કે કેવી રીતે આત્મામાં કોઈ કર્તૃત્વ નથી, પરંતુ કર્તૃત્વ ઉપાધિના ક્ષેત્રમાં જ રહેલું છે. આત્મ સ્વરૂપથી કોઈ કર્મ થતા નથી. જીવ પોતાને આત્મ ચૈતન્ય સ્વરૂપે જાણે તો એના દ્વારા કોઈ કર્મ થતા નથી, અને ઉપાધિ તરફ દ્રષ્ટિ રાખે તો ત્યાં કર્તૃત્વનો ભાસ જરૂર થાય છે. એ સમજાવવાને માટે ભગવાન શરૂઆત કરે છે કે કોઈ પણ કર્મ થાય છે એમાં 5 કારણ રહેલા હોય છે. તો ભગવાને એના સંદર્ભની પ્રતિજ્ઞા કરી કે પંચેતાની કારણાની, આ 5 કારણ છે અને એને તું મારી પાસેથી જાણી લે. નિબોધ મેં, કે જે કારણો વેદાંત શાસ્ત્રમાં સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની. તો એ 5 કારણોને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણં ચ પૃથક્વિધં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ. કોઈ પણ કર્મ જ્યારે સિદ્ધ થાય, નિષ્પન્ન થાય, તો એ કર્મની સિદ્ધિમાં 5 કારણ રહેલા હોય છે. કારણકો, સાધનકો બંને અહીંયા સમાન અર્થમાં વપરાય છે. તો કર્મ થવાને માટે આ 5 વસ્તુ હોય છે. કઈ 5? ભગવાન કહે છે અધિષ્ઠાનમ. અધિષ્ઠાનમ, અહીંયા અધિષ્ઠાન એટલે બ્રહ્માધિષ્ઠાન નહીં, પરંતુ અધિષ્ઠાનનો અર્થ છે શરીર. અધિષ્ઠાન શબ્દ અહીંયા આશ્રય, આધારના અર્થમાં છે. તો શરીર જે છે એ શરીર સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ આ બધા જે છે એની અભિવ્યક્તિને માટે આશ્રયરૂપ છે. આમ પણ આપણે જાણીએ છીએ શરીરને કહેવામાં આવે છે ભોગાયતનમ, ભોગ માટેનું આશ્રય સ્થાન, જ્યાં જીવ પોતે ભોગ કરે છે. તો એવું શરીર જે છે એને અહીંયા ભગવાન અધિષ્ઠાન શબ્દથી દર્શાવે છે. તો સર્વપ્રથમ આ સ્થૂલ શરીર જોઈએ તો જ કર્મ સંભવ બને. તો કર્મની સિદ્ધિમાં એ પ્રથમ કારણ છે. ત્યાર પછી કહેશે તથા કર્તા. બીજું કોણ જોઈએ? કર્મનો કરનારો. એ કર્મનો કરનારો એટલે કે જીવ. સ્થૂલ શરીર જોઈએ અને જીવ જે કરતા ભોગતા છે એ પણ જોઈએ. માત્ર સ્થૂલ શરીર કર્મ કરી શકતું નથી. જીવ વગરનું સ્થૂલ શરીર, જેને આપણે મૃતદેહ કહીએ, એ કંઈ કરી શકતું નથી. તો શાસ્ત્રીય દ્રષ્ટિથી જીવના સ્વરૂપમાં સ્થૂલ દેહનો સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે સ્થૂલ દેહ છે એ દરેક જન્મમાં બદલાયા કરે છે. જ્યારે જીવ જે છે એ એક જ રહે છે, અને જીવ એટલે અધિષ્ઠાન ચૈતન્ય, સૂક્ષ્મ શરીર, એમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ. આ સંઘ જે છે એને જીવ કહેવામાં આવે છે. તો જીવની યાત્રા તો જન્મ જન્મ સુધી ચાલ્યા કરે છે. સ્થૂલ શરીર જે છે એ જીવના સ્વરૂપમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. માટે ભગવાન પણ અહીંયા અલગથી દર્શાવે છે કે સ્થૂલ શરીર જોઈએ અને સ્થૂલ શરીરની સાથે સાથે જીવ જોઈએ, કે જે જીવના કારણે સ્થૂલ દેહમાં પ્રાણ ધારણ આદિ આ બધી ક્રિયાઓ સંભવ બને છે.
તો કર્તા જોઈએ, કર્મનો કર્તા, કર્તાની સાથે સાથે ભોગતા પણ સમજી લેવાનું. જે કર્તા જીવ છે એ જ કોણ છે? ભોગતા પણ છે. ત્રીજું કહેશે કરણમ. કર્મ સિદ્ધ થવાને માટે ત્રીજું કારણ છે કરણ. કરણ એટલે કે સાધન. અને જીવની પાસે સાધન છે અંતઃકરણ, ઇન્દ્રિય. ઇન્દ્રિય એ બાહ્યકરણ છે, બહારના કરણ. અને અંતઃકરણ નામ જ શું છે? જે અંતઃકરણ, જે અંદરનું સાધન. તો જીવને કર્મ કરવાને માટે ઇન્દ્રિય, અંતઃકરણ એટલે કે મન બુદ્ધિની પણ જરૂર પડે. અધિષ્ઠાન, કર્તા, કરણ. અને કરણ કેવા? પૃથક વિધમ, ભિન્ન ભિન્ન પ્રકારના કરણ. ભિન્ન ભિન્ન પ્રકારના કરણ એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધા જ કરણ સ્થાનમાં આવે છે. માટે કહે છે કરણમ ચ પૃથક વિધમ. ચોથું કારણ ભગવાન દર્શાવે છે વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. તો આ બધું હોય પરંતુ કઈ ચેષ્ટા ના હોય તો કર્મ સિદ્ધ થઈ શકે નહીં. શરીર હોય, કરણ હોય, જીવ હોય, પણ જો એના થકી કોઈ ચેષ્ટા ક્રિયા ન થાય તો પણ કર્મ સિદ્ધ થઈ શકે નહીં. તો કર્મની નિષ્પત્તિમાં આ વિવિધ પ્રકારની ચેષ્ટા ક્રિયા જે છે એ પણ કારણ છે. અને પાંચમું ભગવાન દર્શાવે છે દૈવમ ચ અત્ર પંચમમ. કોઈ પણ કર્મ સિદ્ધ થાય, પૂરું થાય, સફળ થાય એ બધામાં પાંચમું એક મહત્વનું કારણ કહેવામાં આવે છે દૈવમ. દૈવમ જેને આપણે નસીબ કહીએ છીએ. તો પાંચમું ફેક્ટર એ પણ છે. બધું જ હોય, બધું જ કરવામાં આવે અને છતાં પણ કર્મ સિદ્ધ ના થાય, કર્મ પૂરું ના થાય, સફળ ના થાય એવું સંભવ બને તો એનું કારણ શું છે? આ પાંચમું ફેક્ટર જે છે એ આપણા હાથમાં નથી. એ હંમેશા કાર્ય કરતું હોય છે પરંતુ એ જીવના કંટ્રોલમાં નથી. તો એને દૈવ કહેવાય, નસીબ કો, એને જ ઈશ્વરનો અનુગ્રહ કો, એને કર્મ ફળના નિયમ કો, એને અધિષ્ઠાન દેવતા કો, એને પાપ પુણ્ય સ્વરૂપ કો, ધર્માધર્મ સ્વરૂપ કો, એ બધું જ સેવા આવી જાય છે દૈવમ. આ એક શબ્દથી એ બધું ગૃહિત થઈ જાય છે. તો કોઈ પણ કર્મની સિદ્ધિને માટે આ 5 ફેક્ટર્સ કામ કરતા હોય છે. 5માંથી એક ન હોય તો કર્મ સંભવ નહીં બને. તો ભગવાન કહેશે કોઈ એક કાર્ય સિદ્ધ થવા માટે આ 5 કારણ છે. ભગવાન આ નિરૂપણ શા માટે કરે છે? એ સમજાવવા માટે કે આ બધા થકી કર્મ થાય છે. આ 5 હોય તો કર્મ થશે. માટે તું ખાલી પોતાના ઉપર બોજો ના લઈ લે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. વાસ્તવમાં જે કંઈ પણ થાય છે કોના થકી થાય છે? આ બધાથી થાય છે. એ સમજાવવા માટે જ ભગવાન આ પ્રતિપાદન કરે છે. તો કર્મની સિદ્ધિને અર્થે આ 5 પ્રકારના આ કારણ છે. ભગવાન કહેશે કે કોઈ પણ કર્મ જે પ્રારંભ થાય છે એ આ 5થી જ સિદ્ધ થાય છે. એ જ વાતને ભગવાન આગળના શ્લોકમાં કહેશે શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ. એતે પંચ તસ્ય હેતવઃ. આ 5 તસ્ય કર્મણઃ હેતવઃ. કર્મના હેતુ છે, કારણ છે. કયા કર્મના? શરીર વાંગ મનોભિઃ યત કર્મ નરઃ પ્રારભતે.
શરીર, વાણી કે મનથી મનુષ્ય જે કોઈ પણ કર્મનો પ્રારંભ કરે, શરૂઆત કરે, તો એ જે કર્મ, અને કર્મ કેવું હોય, ન્યાયમ વા વિપરીતમ વા. ન્યાયમ એટલે કે શાસ્ત્રીય કર્મ, વિપરીત એટલે કે અશાસ્ત્રીય કર્મ, વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ. કોઈ પણ કર્મ મનુષ્ય જ્યારે પ્રારંભ કરે તો એના માટે આ 5 કારણ છે. અને મનુષ્યને કર્મ કરવા માટે આ 3 સાધન પ્રાપ્ત થયેલા છે, શરીર, વાણી અને મન. માટે કર્મને પણ 3 પ્રકારના કહેવાય છે, કાયિક, વાચિક, માનસિક. તો આ 3 સાધનથી જે કંઈ પણ કર્મ થાય એમાં આ 5 કારણો સંકળાયેલા છે. આગળ જે 5 કારણ ભગવાને દર્શાવ્યા, ભગવાન કહેશે એતે તસ્ય હેતવઃ, તસ્ય કર્મણઃ, એ કર્મના આ બધા હેતુઓ છે, કારણ છે, એના થકી જ આ સિદ્ધ થાય. આટલું ભગવાન કહ્યા પછી હવે મૂળ વાત કરે છે કે આ બધી વાત મેં શા માટે કરી, તો કે આ સમજાવવા માટે. તો આગળનો શ્લોક. તત્રૈવં સતિ કર્તારં આત્માनं કેવલં તુ યઃ પશ્યત્ય કૃતબુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિઃ. તત્ર એવં સતી, ભગવાન કહેશે કે જ્યારે આ પ્રમાણેની સ્થિતિ છે, હકીકત આ પ્રમાણેની છે. તત્ર એવં સતી, કર્મના સંદર્ભમાં આ પ્રમાણેની હકીકત છે. શું હકીકત છે? શરીર, વાણી અને મનથી જે કંઈ પણ કર્મનો પ્રારંભ થાય છે એમાં આ 5 કારણ છે. તો કર્મ સિદ્ધિ માટે આ બધા હેતુ છે. અને તત્ર એવં સતી, આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે પણ યહ કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ, જે મનુષ્ય માત્ર આત્માને જ, પોતાને જ, આત્માને જ કર્તા રૂપે જ્યારે જુએ છે તો એ અકૃત બુદ્ધિત્વાદ સહ દુર્મતિઃ ન પશ્યતિ. અકૃત બુદ્ધિત્વાદ એટલે કે જેણે શાસ્ત્ર આચાર્ય પાસેથી કોઈ પ્રકારના સંસ્કાર ઉપદેશ પ્રાપ્ત કર્યા નથી એવી બુદ્ધિવાળો એ દુર્મતિઃ સહ ન પશ્યતિ. ભગવાન આક્રોશમાં આવીને એને શું કહી દેશે? આ કેવો છે? દુર્મતિ છે, દુર્બુદ્ધિ છે. એની બુદ્ધિ કેવી? તો કે બગડી ગયેલી છે, બુદ્ધિના ઠિકાણાની બગડી ગયેલી બુદ્ધિ છે. એવો આ મનુષ્ય શું માને છે? હું કરું છું, આત્મા જ કર્મનો કરતા છે. ભગવાન કહે છે કરનારા આટલા બધા છે અને છતાં પણ એ વચ્ચે પોતાનું જ બોલતો રહેશે, હું કરું છું, હું કરું છું, હું કરું છું. તો ભગવાન સમજાવવા માંગે છે કે વાસ્તવમાં તું કે જે આત્મ સ્વરૂપ છે, તું વાસ્તવમાં કંઈ કરતો નથી. જે કંઈ પણ થઈ રહેલું છે એ આ 5 કારણ થકી જ થઈ રહેલું છે. અને માટે કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ, માત્ર જે હું જ કર્યા કરે છે. અને એ અહંકાર એટલો બધો તીવ્ર હોય છે, એટલો બધો દ્રઢ હોય છે કે ત્યાં એ જીવ એ પણ ભૂલી જાય છે કે આ કર્મ થયું એ આ શરીર થકી, હાથ પગ થકી, ઇન્દ્રિય થકી કર્મ થયું એ પણ ભૂલી જાય છે. માત્ર અહંકાર જ ત્યાં ફૂફાડા મારતો હોય છે, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. તો ત્યાં સુધી કેવલમ આત્માનમ કર્તારમ યહ મન્યતે, માત્ર આત્માને જ જે કરતા માને છે. અને આ હકીકત છે. દરેક વ્યક્તિ પોતાના કર્તૃત્વને એટલું બધું દ્રઢ કરીને રાખે છે કે ફરીને જાણવા છતાં પણ ફરીને એ ભૂલી જાય છે કે અહમ અકર્તા અભોક્તા.
કર્તૃત્વ પ્રત્યે એટલો બધો લગાવ હોય છે, એટલી બધી આસક્તિ હોય છે, અને એ કર્તૃત્વ થકી એને લાગે છે કે આનાથી જ તો માન પાન પ્રતિષ્ઠા બધું મળે છે, આનાથી જ તો કંઈક ભૂમિ ઉપર ઊભું રહેવાય છે, અને એટલા માટે એને હંમેશા પકડી રાખવા માટે કોશિશ કરે છે. અને ભગવાન કહેશે કે આ પ્રમાણે જે કેવલમ આત્માનમ કર્તારમ મન્યતે, એ તો કોણ છે? તો કે દુર્મતિ. એ દુર્મતિ છે. અને એ દુર્મતિ શા માટે આ પ્રમાણે માને છે? પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત. અકૃત બુદ્ધિ, એની બુદ્ધિ કેવી છે? તો કે અકૃત. અકૃત એટલે કે જે સંસ્કૃત બુદ્ધિ નથી, સુસંસ્કૃત શિક્ષિત બુદ્ધિ નથી, જે બુદ્ધિને શાસ્ત્ર અને આચાર્ય તરફથી શિક્ષણ પ્રાપ્ત થયેલું નથી. અને એવું શા માટે ના થયું? કારણ કે પૂર્વ જે કંઈ પણ કરવાનું છે એ ના કર્યું. શુદ્ધ બુદ્ધિ ન થઈ, કારણ કે ભગવાને જે કહેલું હતું યજ્ઞ દાન તપઃ કર્મ, કે કર્મ ફલ ત્યાગ, એ જે કરી અને અંતઃકરણ શુદ્ધ કરવાનું છે એ શુદ્ધિ પ્રાપ્ત નહીં કરી, અને પરિણામે એ બુદ્ધિ જે છે એમાં કોઈ જિજ્ઞાસા ઉત્પન્ન ન થાય, શાસ્ત્ર પ્રત્યે કોઈ લગાવ ન થયો, કોઈ ગુરુના ચરણમાં બેસવાની વૃત્તિ ન થાય, અને પરિણામે એ બુદ્ધિ કેવી રહી જાય છે? તો કે એ બુદ્ધિ બુદ્ધું જ રહી જાય છે. એમાં કોઈ શિક્ષણ, સુસંસ્કૃતતા એમાં પ્રાપ્ત થતી નથી. જે બુદ્ધિમાં કોઈ વિવેક ઉત્પન્ન થતો નથી. તો એવી બુદ્ધિને ભગવાન અહીંયા કહે છે અકૃત બુદ્ધિત્વાત. એ અકૃત બુદ્ધિવાળો હોવાથી સહ દુર્મતિ ન પશ્યતિ. ભગવાન કહેશે એ ખરેખર દુર્મતિ. મનુષ્ય અવતાર મળ્યો, બુદ્ધિ પ્રાપ્ત થઈ, અનેક અનુકૂળતા પ્રાપ્ત થઈ, અને છતાં પણ એનો ઉપયોગ એણે કર્યો નહીં. માટે ભગવાન એને કહેશે દુર્મતિ. ભગવાન શંકરાચાર્યજી આ દુર્મતિને સમજાવતા અહીંયા કહેશે કુત્સિતા વિપરીતા દુષ્ટા બુદ્ધિ. આ દુર્મતિ એટલે કેવી બુદ્ધિ? તો કે કુત્સિત. કુત્સિત એટલે કે વિપરીત. એનો અર્થ છે જે ઉલટા માર્ગે ગયેલી, ખોટા માર્ગે ગયેલી. અને સાથે સાથે આચાર્ય કહેશે દુષ્ટા બુદ્ધિ. દુર્મતિ એટલે કે જે બુદ્ધિ કે છે દુષ્ટ છે. અને દુષ્ટ હંમેશા શું કરે? તો કે બીજાને નુકસાન પહોંચાડે. તો આ દુર્બુદ્ધિ કે દુર્મતિ, દુષ્ટમતિ જે છે એ જીવને હંમેશા નુકસાન પહોંચાડે છે, ઉલટું દર્શન કરાવે છે. વિષયોનું ઉલટું દર્શન કરવું, અન્યથા દર્શન કરવું એ કદાચ એટલું નુકસાનકારી નથી, પરંતુ આત્માના સંદર્ભનું, પોતાના સંદર્ભનું અન્યથા દર્શન જે છે એ બહુ જ મોટું નુકસાન પહોંચાડે છે. નચેદિહા વેદીન મહતી વિનષ્ટિ. મહાન વિનાશને પ્રાપ્ત થાય છે. તો આવી જે બુદ્ધિ આચાર્ય કહેશે દુષ્ટા બુદ્ધિ. અને એ બુદ્ધિ શું કરે છે? શેના માટે કારણ છે? તો ભાષ્યકાર કહેશે અજસ્રમ જનન મરણ પ્રતિપત્તિ હેતુભૂતા મતિ. આવી જે મતિ જે છે એ કેવી છે? કોના માટે કારણ બને છે? તો કે જનન મરણ અજસ્રમ પ્રતિપત્તિ હેતુભૂતા. અજસ્રમ એટલે કે નિરંતર. એ બુદ્ધિ કોને પ્રાપ્ત કરાવે છે? જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. આ સંસાર ચક્રમાં જ જે રાખનારી બુદ્ધિ છે. તો જનન મરણ પ્રતિપત્તિ હેતુભૂતા બુદ્ધિ મતિ અસ્ય સ દુર્મતિ. એને કહેવાય દુર્મતિ. આવી બુદ્ધિ જેની છે એ દુર્મતિ. અને એના પરિણામે જોતો હોવા છતાં પણ જોતો નથી. પશ્યન્નપી ન પશ્યતિ. એ તો જોઈ તો રહેલો છે. કર્મ કોણ કરી રહેલું છે? શરીર થકી થઈ રહેલા છે, ઇન્દ્રિયો થકી, અંતઃકરણ બુદ્ધિ થકી કર્મ થઈ રહેલા છે. એ તો જોઈ તો રહેલો છે. અનેક વખત એ શબ્દ પ્રયોગ કરે છે કે મારું શરીર, મારી બુદ્ધિ પોતાનાથી ભિન્ન રૂપે આ પ્રમાણે મારું એ પ્રમાણે પ્રયોગ કરે છે. તો એ પ્રમાણે એ જુએ છે. પશ્યન અપી ન પશ્યતિ. જોતો હોવા છતાં પણ એ જાણે એ જોતો નથી.
સ્પષ્ટ જાણી રહેલો છે, જોઈ રહેલો છે કે કર્મ શરીરના સ્તર ઉપર થઈ રહેલા છે, પ્રકૃતિના સ્તર પર થઈ રહેલા છે, અને છતાં પણ પશ્યનપી ન પશ્યતિ, બલ્કિ જે કંઈ પણ કર્મ શરીર આદિ દ્વારા થઈ રહ્યા છે એનો આરોપ ક્યાં કરે છે? આત્મા ઉપર કરી અને અહમ કરોમી અહમ કરોમી અહમ કરોમીના જપ કર્યા કરે છે. મયા કૃતમ, આ તો મારા વડે થયું, મારા વડે થયું, મારા વગર કોઈ કરી શકે નહીં. આ પ્રમાણે એ સતત પોતાના કર્તૃત્વને દ્રઢ કરતો જાય છે. તો વાસ્તવમાં જે આત્મ સ્વરૂપમાં નથી એનો આત્મ સ્વરૂપ ઉપર આરોપ કરતો જાય છે. એના માટે ભાષ્યકાર અહીંયા દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે બે ચંદ્ર નથી અને છતાં પણ જેને રોગ થયેલો છે, મોતિયાબિંદ થયેલ છે, એને કેટલા દેખાય છે? બે દેખાય છે. તો આ એ ચંદ્રમાં દ્વિત્વનું આરોપણ કરે છે. ચંદ્ર સ્વયં સ્થિર છે, વાદળમાં ગતિ છે, પરંતુ એને શું દેખાય છે? કોણ ચાલી રહ્યું છે? ચંદ્ર ચાલી રહેલો છે. પોતે વાહનમાં બેઠેલ છે, બાજુમાં એક ગાડી ઊભેલી છે અને બાજુની ગાડી શરૂ થાય, ચાલવા લાગે તો શું અનુભવ થાય છે? પોતાની ગાડી ચાલવા લાગી, હમણાં થશે જોજો, સાક્ષાત અનુભવ થશે. બરાબર? તો એ ભ્રમ થાય છે. જાણે છે, અનેક વખત લાગે છે કે ના ના આપણે તો બેઠા જ છીએ, હજુ ગાડી ચાલી નથી, અને છતાં પણ પાસે જે વાહનમાં ગતિ થઈ રહેલી છે એની ગતિનો આરોપ અહીંયા થઈ જાય છે. વાદળની ગતિનો આરોપ ચંદ્રમાં થઈ જાય છે. અને ફાસ્ટ વ્હીકલ જતું હોય, કાર, તો બધા વૃક્ષો કે પછી વીજળીના થાંભલાઓ કેવા લાગે છે? જાણે કે એ બધા દોડી રહેલા છે, આપણે સ્થિર છીએ અને એ બધા ભાગી રહેલા છે, ફટ એક પછી એક બધા જાણે કે કોમ્પિટિશનમાં છે. તો ગતિ તો અન્યત્ર છે અને એનો આરોપ બીજે ક્યાંક કરી દેવામાં આવે છે. એવી જ રીતે આ જે કર્મ જે છે એ ક્યાંક થઈ રહેલા છે અને અવિવેકી જે છે એનો આરોપ એને આત્મા ઉપર કરી દેશે. માટે ભગવાન કહેશે કે પશ્યનપી ન પશ્યતિ દુર્મતિઃ, કેવલમ કે આત્માનમ કર્તારમ પશ્યતિ, જે માત્ર આત્માને જ કરતા જાણે છે એ વાસ્તવમાં જોતો નથી. કારણ કે કરતા તો બાકીના 5 હોય ત્યારે કર્મ સિદ્ધ થાય છે, એના થકી કર્મ થતું નથી, એનામાં કોઈ કર્તૃત્વ નથી. તો આ રીતે ભગવાને અહીંયા દુર્મતિની વાત કરી. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ વ્યક્તિ દુર્મતિ છે તો સુમતિ કોણ છે? સુમતિ કોને કહેવું? તો ભગવાન એને આગળ દર્શાવે છે. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે. બહેનો ફરી બોલાવે છે, ખુલ્લા અવાજે બધા બોલો. હા, આટલા બધા બેઠા છે. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે. તો ગીતાજીનો બહુ મહત્વનો શ્લોક, જેમાં ભગવાન કહેશે યસ્ય અહંકૃતો ભાવઃ ન યસ્ય બુદ્ધિઃ ન લિપ્યતે, જેનામાં અહંકૃત, અહંકૃત એટલે કે મેં કર્યું, હું કરું, કૃત એટલે કે કર્યું, મેં કર્યું, આ પ્રમાણેનો જેને ભાવ નથી અને એ પ્રમાણેના ભાવથી
યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, જેની બુદ્ધિ, જેનું જ્ઞાન એવા ભાવથી લેપાયમાન થતું નથી. સહ ઇમાન લોકાન હત્વા અપી, આ સમસ્ત લોકને હણી નાખવા છતાં પણ ન હંતી, વાસ્તવમાં એ કોઈને હણતો નથી. અને એટલા માટે ન નિબધ્યતે, માટે એ બંધાતો પણ નથી, બંધનમાં આવતો નથી. માત્ર વેદાંત શાસ્ત્ર જ આ પ્રમાણેની ઘોષણા કરવાની હિંમત કરે, બાકીના કોઈ શાસ્ત્રમાં કે દર્શનમાં હિંમત નથી જે આ સત્યને આ પ્રમાણે ખુલ્લે ખુલ્લું બતાવે. તો ભગવાન કૃષ્ણના મુખે આ સત્ય વેદ શાસ્ત્રનું જ સત્ય અહીંયા પ્રગટ કરવામાં આવેલું છે. યસ્ય અહંકૃત ભાવ ન, જેને અહંકાર નથી, મેં કર્યું એવો ભાવ જેને નથી. એનો અર્થ જે સમજે છે કે વાસ્તવમાં આત્માએ કંઈ કર્યું નથી, કે આત્મામાં કોઈ કર્તૃત્વ નથી, જે કંઈ પણ થયું એ કોના થકી થયું, ભગવાને જે આગળ કારણ દર્શાવ્યા પંચકારણાની, એ બધાથી આ કાર્ય સિદ્ધ થયું. અહીંયા કોઈ પ્રશ્ન કરે કે ભગવાને એ 5 કારણ બતાવ્યા એ તો બરાબર, પરંતુ સાથે સાથે ભગવાને આગળ કહ્યું કે કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ, એનો અર્થ શું થાય? કેવલ આત્મા કરતા નથી, પરંતુ આ 5ની સાથે મળીને છઠ્ઠો આત્મા શું બને છે? કર્તા બને છે. તો કેવલ આત્મ સ્વરૂપમાં કર્તૃત્વ નથી, એ તો અમે સમજીએ, પરંતુ કર્તૃત્વ ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિની સાથે આત્મા જ્યારે જોડાય તો એ કર્તૃત્વ પ્રાપ્ત કરે. તો માત્ર આત્માથી ના થાય એ તો સમજ્યા, પરંતુ 5ની સાથે મળીને આત્મા કેવો થઈ જાય છે? કર્મ કરનારો થાય છે. તો એનો ઉત્તર એટલો જ છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા, એનો ક્યારેય કોઈની સાથે સંગ થવો સંભવ નથી. અને સંગ નથી માટે એમાં કોઈ વિકાર પણ ક્યારેય પ્રાપ્ત થતો નથી. તો કર્તૃત્વ સ્વયં એક વિકાર છે, અને એવો વિકાર આત્મામાં ક્યારેય પણ પ્રાપ્ત થતો નથી. તો આત્મા સદા સર્વદા નિર્ગુણ, નિષ્ક્રિય, નિરવયવ છે, માટે સંગથી, વિકારથી હંમેશા પર છે. જે કંઈ પણ સંગ જણાય છે એ સંગનો આભાસ માત્ર છે. વાસ્તવિક સંગ ક્યારેય પણ થયેલો નથી. તો જડ ચેતનનો સંગ થવો ક્યારેય સંભવ નથી. માટે શરીર ઇન્દ્રિય આદિની સાથે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ ક્યારેય પણ જોડાયેલું નથી. એ સર્વદા અસંગ છે. માટે જ શરીરાદિ દ્વારા જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મથી પણ આત્મા ક્યારેય જોડાતો નથી, એમાં એને કોઈ કર્તૃત્વ પ્રાપ્ત થતું નથી. અને આ પ્રમાણેનું આત્મ સ્વરૂપ જેણે જાણી લીધું એના માટે પછી કોઈ કર્મ બંધન ઉત્પન્ન કરતા નથી. જે જાણે છે કે હું કંઈ કરતો જ નથી, તો પછી કેવી રીતે બંધનો ઉત્પન્ન થાય? કર્મનો જે કરતા હોય એ જ ફળનો ભોગતા બને. જે કરતા જ બનતો નથી તો ભોગતા પણ ના હોય. જે કર્મ કરીને પોતાના નામની કોઈ ફાઇલ ચાલવા દેતો નથી. જેવું થાય કે આત્મજ્ઞાનથી એ શું થઈ જાય છે? ડિલીટ થઈ જાય છે. જે ક્ષણે કર્મ થાય આત્મજ્ઞાનથી એ ડિલીટ થતું થતું જ થાય છે. ક્યારેય સત્ય કર્મ એના દેહ આદિથી થતું નથી. તો એમાં ક્યારેય પણ સંગ નથી, તાદાત્મ્ય નથી. માટે ક્યારેય એનાથી થયેલા કર્મનો સંગ કે એનો ફળ જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ આત્માને પ્રાપ્ત થતું નથી. ન હંતિ ન નિબધ્યતે, વાસ્તવમાં એ હણતો નથી અને એનાથી એ બંધાતો પણ નથી.
તો જેણે આ પ્રમાણે જાણી લીધું, જેનું નિરૂપણ ભગવાન આગળ અનેક જગ્યાએ કરી ચૂક્યા છે, જ્ઞાનીનું નિરૂપણ, જેની સમજદારી છે, ગુણાગુણેષુ વર્તન્તે, ગુણ જ ગુણમાં પ્રવૃત્ત થાય છે, નૈવ કિંચિત કરોમીતિ, હું સ્વયં કંઈ કરતો નથી, કુર્વન અપી ન લિપ્યતે, નવદ્વારે પુરે દેહી સુખમ આસ્તે. આ બધા શ્લોકોમાં ભગવાને જે કહેલું હતું એ જ ભગવાન ફરી અહીંયા કહી રહેલા છે. ન કર્મફલ સંયોગમ, આત્મા ક્યારેય પણ કર્મફલ સંયોગ પ્રાપ્ત કરતો નથી. 5મા અધ્યાયમાં ભગવાને કહેલું છે, નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ જે કંઈ પણ છે એ પ્રકૃતિ સ્વભાવના ગુણમાં બધું પ્રવર્તન છે, આત્મ સ્વરૂપમાં કંઈ પણ થતું નથી. આ પ્રમાણેની દ્રઢ સમજદારી જેના અંતરમાં છે એને ક્યારેય પણ અહંકૃત ભાવ પ્રાપ્ત થતો નથી. મેં કર્યું કે હું કરું છું એવો ભાવ એ ક્યારેય પ્રાપ્ત કરતો નથી. કોઈ પ્રશ્ન કરે કે પણ આત્મા વગર તો કોઈ કર્મ સંભવ નથી. આ 5 કારણ હોય પણ આત્મા ના હોય તો કોઈ કર્મ થવાનું નથી. અને માટે સમજવું શું પડે, આત્મા કંઈક તો કરે જ છે, સાવ કંઈ કર્યા વગર તો એ રહેતો નથી. કારણ કે એના વગર કંઈ થતું નથી. એ હોય તો બધું થાય છે. તો શું સમજવું રહ્યું કે કંઈક તો કરતો જ હોવો જોઈએ. તો શાસ્ત્ર ઉત્તર આપે છે કે એવું જરૂરી નથી. જેના હોવાથી કંઈક થાય તો એનું કર્તૃત્વ એના ઉપર આરોપિત કરવું જોઈએ એવું જરૂરી નથી. કે કર્તૃત્વ ત્યાં હોય જ એવું કોઈ આવશ્યક નથી. જેવી રીતે સૂર્યના હોવાથી સર્વ વિષયોનું પ્રકાશન થાય છે, સર્વ વિષયનું ભાન થાય છે, પણ એનાથી સૂર્યમાં કોઈ પ્રકાશન કર્તૃત્વ પ્રાપ્ત થઈ જતું નથી. સૂર્ય સવારે રોજ એવો સંકલ્પ નથી કરતો કે હવે હું વિષયોને પ્રકાશિત કરું. એવા કોઈ સંકલ્પપૂર્વક એ કર્મ કરતો નથી. કે પછી એ ક્યારેય વિચારતો નથી કે અરે રે આજે મોડું થઈ ગયું, મારે બહુ બધું કામ કરવાનું છે, કેટલા બધાનું મારે પ્રકાશન કરવાનું છે, મારા કારણે બીજાને મોડું થઈ જશે. આવું ક્યારેય પણ થતું નથી. તો સૂર્યમાં ક્યારેય પણ વિષય પ્રકાશન કર્તૃત્વ છે જ નહીં. બલ્કિ સૂર્યને ખબર પણ નથી કે આ પ્રમાણે પ્રકાશિત કરે છે, બધું સહજ રીતે પ્રકાશિત થઈ રહેલું છે. તો સન્નિધિ માત્રેન, સૂર્યની સન્નિધિ માત્રથી વિષયનું પ્રકાશન થાય છે. એવી જ રીતે આત્મ ચૈતન્યની સન્નિધિ માત્રથી આ જે કંઈ પણ પ્રકૃતિના જે પણ ગુણો છે એ બધા પ્રવૃત્ત થાય છે. માટે આત્મ સ્વરૂપમાં કોઈ કર્તૃત્વ પ્રાપ્ત થતું નથી. ત્યાં કોઈ સંકલ્પ રહેલો નથી, કોઈ ચેષ્ટા ક્રિયા રહેલી નથી. તે નિર્ગુણમ, નિષ્ક્રિયમ, નિરવયવમ એવું તત્વ એ સ્વરૂપે જ રહેશે. એમાં લેશ માત્ર પણ વિકાર પરિવર્તનને ક્યારેય પણ સ્થાન નથી. અને એ સ્વરૂપ ક્યારેય જડ પ્રકૃતિના તત્વો સાથે જોડાતું નથી. માટે એના સંગથી પણ એનામાં કોઈ વિકાર ક્યારેય પ્રાપ્ત થતો નથી. તો એવું તત્વ એને જે આત્મ સ્વરૂપે સમજી લેશે એ જ આત્મ તત્વ હું છું. પંચકોશાતીત અવસ્થાત્રય સાક્ષી શરીરત્રય વ્યતિરિક્ત આત્મા અહમસ્મી. આ પ્રમાણે જેનો દ્રઢ નિશ્ચય છે, અહમ સાક્ષી કૂટસ્થ ચેતા કેવલ નિત્ય નિર્ગુણ બ્રહ્મ એવ અસ્મી. આ પ્રમાણેનો જે દ્રઢ નિશ્ચય ધરાવે છે એને એના થકી થયેલા કોઈ પણ કર્મ, એના થકી એટલે કે એની ઉપાધિ થકી થયેલા કોઈ પણ કર્મ ક્યારેય એને બાધિત કરતા નથી. જેવી રીતે સ્વપ્નમાં કરેલા કોઈ કર્મનું ફળ જાગ્રતમાં પ્રાપ્ત થતું નથી, એવી રીતે સ્વપ્ન સમાન આ દેહાદિમાં થયેલા કર્મોનું ફળ પારમાર્થિક એવા આત્મ સ્વરૂપમાં ક્યારેય પણ સંબંધિત થઈ શકતું નથી. તો આ પ્રતિપાદન સમસ્ત ગીતાજીમાં ભગવાને અનેક જગ્યાએ કરેલું છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે અનેક જગ્યાએ કરેલા આવા પ્રતિપાદનને ભગવાન અહીંયા ઉપસંહાર કરી રહેલા છે. સંક્ષેપમાં
પિંડીકૃતમ બધો જ અર્થ, સમસ્ત ગીતા શાસ્ત્રનો જે અર્થ જે છે એને એક સાથે ભગવાન અહીંયા સંક્ષેપમાં પિંડીકૃતમ, પિંડીકૃત અર્થનો અર્થ છે જે બધું વિસ્તારથી પડેલું હતું એને હવે ભેગું કરી અને બતાવી દેશે. જેવી રીતે લોટ છૂટો છૂટો પડ્યો હોય એ લોટને બાંધી દેવામાં આવે તો શું થઈ જાય? એ એક થઈ જાય છે. એને કહેવાય એનું પિંડ કરી દીધું. માટી છૂટી પડેલી હોય એમાં પાણી નાખી અને માટીનો પિંડ બનાવી દીધો તો છૂટું છૂટું છે એને સાથે કરી દીધું. એવી રીતે ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે કે ભગવાન કૃષ્ણચંદ્ર અહીંયા શાસ્ત્રાર્થ પિંડીકરણાય, સમસ્ત શાસ્ત્રના અર્થ જે ગીતાજીમાં યત્ર તત્ર ફેલાઈને પડેલ છે એને ભગવાન આ શ્લોકમાં એક કરીને દર્શાવી દેશે કે જે પોતાના કર્મનું કોઈ પણ પ્રકારે અભિમાન ધારણ કરતો નથી. કારણ કે એનું દેહાદિમાં જ અભિમાન નથી. જ્યાં કર્મ છે ત્યાંથી તો અભિમાન નીકળી ગયેલું છે અને જ્યાં હવે અભિમાન અહંભાવ છે ત્યાં કર્મનો કોઈ અવસર જ નથી. અને માટે જે દેહાદિથી જે કંઈ પણ કર્મ થાય છે એનો કોઈ સ્પર્શ આ મહાપુરુષને થતો નથી. તો ભગવાન કહેશે કે હત્વાપિસ ઈમાન લોકાન, આ સમસ્ત ત્રણેય લોકને એ હણી નાખે છતાં પણ ન હંતી. આપણને થાય કે આવું તો કેવું, ભગવાને આવું કેવું દ્રષ્ટાંત આપી દીધું. એટલા માટે ભગવાન હનનનું દ્રષ્ટાંત આપે છે. એના બે કારણ છે. એક તો હનન ક્રિયા અત્યંત ક્રૂર ક્રિયા છે અને એવી ક્રિયા પણ કદાચ કોઈ દેહ દ્વારા થઈ જાય તો પણ આત્મા એનાથી લેપાયમાન થતો નથી. અને બીજું કારણ છે કે ભગવાન ઉપદેશ ક્યાં આપી રહેલા છે? રણભૂમિમાં. અને કોને આપી રહેલા છે? જેણે હવે થોડી વાર પછી શું કરવાનું છે? આ જ કરવાનું છે. એક ઘાને બે કટકા, બસ બધું ફેરવતું જ રહેવાનું છે. તો એટલા માટે ભગવાન એ ક્રિયાને સામે રાખી અને અર્જુનને ઉપદેશ આપે છે. અર્જુન, આ દ્રષ્ટિને અંતરમાં ધારણ કર તો તને યુદ્ધનો જે ભય લાગે છે એ સર્વ ભયથી તું મુક્ત થઈ જઈશ. તો હત્વાપિસ ઈમાન લોકાન, કોઈ મહાત્મા ક્યારેક કે આજ તો કેટલાને મારી નાખ્યા કે, તો પેલા ભક્ત કે અચ્છા મહાત્મા શું થઈ ગયું કે તમે મારી નાખ્યા? તો કે આ કેટલાને ખતાવી દીધા કે. તો કે કોણ હતા એ? કે કોઈ નહીં, કે બસ કે જે હતા એને મારી નાખ્યા. ના પણ કે એનું નામ શું? કે નામ કંઈ હતું નહીં. કે પણ કે કોના દીકરાઓ હતા એ તો કહો. તો કે કેટલા બધા હતા ને બધા એક જ હતા, વંધ્યાના પુત્ર હતા બધા. બધાને પતાવી દીધા. તો એના જેવું છે કે હત્વાપિસ ઈમાન લોકાન, વંધ્યા પુત્રને માર્યો તો પણ એ કેવું છે? ન હંતી. એને મારવા છતાં પણ મારવા જેવું કંઈ છે નહીં. તો જે કંઈ પણ છે એ તો ત્રિગુણની લીલા માત્ર છે, માયાની લીલા માત્ર છે. આત્મ સ્વરૂપમાં ક્યારેય કંઈ થયું નથી, થતું નથી અને થવાનું પણ નથી. એ તો જે છે તે સનાતન નિત્ય જે છે એ સ્વરૂપે હંમેશા છે જ. તો એ સ્વરૂપ દ્રષ્ટિને સામે રાખીને કે તો ન હંતી. અને વ્યાવહારિક દ્રષ્ટિએ, પ્રાતિભાષિક દ્રષ્ટિએ જે દેખાય છે એને સામે રાખીને ભગવાન કહેશે હત્વાપી, હનન કરવા છતાં પણ પારમાર્થિક દ્રષ્ટિથી ન હંતી. વાસ્તવમાં એ હણતો નથી. તો આ ભગવાને અહીંયા પારમાર્થિક એવી તત્વદ્રષ્ટિની વાત કરી. આના કારણે જ કહેવામાં આવે કે વેદાંત જે છે એ બેધારી તલવાર છે. જો યોગ્ય રીતે એને વાપરવામાં ન આવે તો એ ઘણું નુકસાન પહોંચાડે. અહંકાર હોય, આત્મભાવ હોય અને વેદાંતને સામે રાખીને કહેવામાં આવે કે મેં તો કંઈ કર્યું નહીં, તો એવી રીતે કામ નહીં ચાલે. કારણ કે અંતરમાં અજ્ઞાનપૂર્વક કર્મ થાય તો જરૂર એની તો નોંધ એ ખાતામાં જવાની જ છે. એટલા માટે બાહ્ય દંભ કરી અને કરવામાં આવે તો એનાથી કોઈ છૂટી શકતું નથી. અપરોક્ષ જ્ઞાનવાન મહાપુરુષ જ આ પ્રમાણે આ નિષ્ઠાને ધારણ કરી શકે છે.
તત્વદ્રષ્ટિનું જ આ ફળ છે. તત્વદ્રષ્ટિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આજે તત્વદ્રષ્ટિ જે છે એ કોઈ ભાવના નથી કે એ કોઈ અંતઃકરણની કોઈ કન્ડિશનિંગ એવી કોઈ અવસ્થા નથી, પરંતુ આ જ સાક્ષાત સત્ય છે, સનાતન સત્ય છે. અને એ સનાતન સત્યનો સ્વીકાર એ જ તત્વદ્રષ્ટિ છે. પોતાના સ્વરૂપને જેવું છે એવું એનો સ્વીકાર એ જ વાસ્તવિક તત્વદ્રષ્ટિ છે. તો દેહાદિમાં જે અહંભાવ, જે ફરી ફરીને એમાં જે ઘૂસી જવાનું થાય છે, એમાંથી આ તત્વદ્રષ્ટિ જ મને મુક્ત કરી શકે. અને ભગવાન એ દ્રષ્ટિની જ અહીંયા વાત કરે છે, જે સમસ્ત ગીતા શાસ્ત્રનો સાર છે. તો દંભ, મિથ્યાચાર પૂર્વક જ્યારે આ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે તો એનાથી તો કોઈ છૂટી શકવાનું નથી. પરંતુ આ તત્વદ્રષ્ટિનો મહિમા સર્વ કરવા છતાં પણ ન હંતી ન નિબધ્યતે. આગળ ભગવાન બતાવી ચૂક્યા છે, વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ હંતી અને કમ ઘાતયતિ હંતિકમ. તો બીજા અધ્યાયમાં જ ભગવાને શરૂઆતમાં બતાવી દીધેલું છે, અને એ જ વાત હવે ભગવાન ક્યાં કરી રહેલા છે? 18મા અધ્યાયમાં. તો 18મા અધ્યાયમાં ભગવાન જે કહી ચૂક્યા છે એને જ ફરી આપણને સ્મરણ કરાવી દેવાના છે. જે પ્રતિપાદન સિદ્ધાંતનું આગળ કર્યું છે એ જ સિદ્ધાંતને ફરી ભગવાન કહેવાના છે. તો જે શરૂઆતમાં જ કહેલું હતું અર્જુનને કે ન ઘાતયતિ કિમ હંતિ કિમ ઘાતયતિ, કોણ હણે અને કોને હણે? તો કોઈ પણ કોની પાસે હનન કરાવે તો ત્યાં કર્તૃત્વ નથી, કારયિતૃત્વ પણ નથી. સ્વયં કરતો નથી, બીજાની પાસે કરાવતો પણ નથી. તો શરીરાદિ કર્મ કરે, કોઈ શંકા કરનાર કે બરાબર શરીરાદિ કરે છે પરંતુ એની પાસે કરાવે છે કોણ? આત્મા કરાવે છે. તો એનો પણ ત્યાં નિષેધ કર્યો કે એ કરાવતો પણ નથી, સીધું કર્તૃત્વ પણ નથી અને ઇનડાયરેક્ટ કર્તૃત્વ પણ ત્યાં રહેલું નથી. સર્વ પ્રકારે આત્મા કેવો છે? અકર્તા, પ્યોર અકર્તા. એમાં કઈ ભેળસેળ ક્યારેય પણ છે નહીં. જો આત્મા કરતા હોય તો એની મુક્તિ ક્યારેય પણ સંભવ બની શકે નહીં. ભગવાન સુરેશ્વરાચાર્યજી કહે છે, આત્મા કર્ત્રાદિરૂપશ્ચેત માકાંક્ષી તર્હિ મુક્તતામ નહીં સ્વભાવો ભાવાનામ વ્યાવર્તે દૌષ્ણ્યવત રવેહે. સુરેશ્વરાચાર્યજી કહે છે, આત્મા કર્ત્રાદિરૂપશ્ચેત, આત્મા જો કર્તા ભોગતા પ્રવાતા આ સ્વરૂપે જો ખરેખર હોય તો પછી માકાંક્ષી તર્હિ મુક્તતામ, તો પછી એની મુક્તિની આશા તું ક્યારેય પણ રાખીશ નહીં. કારણ કે વસ્તુનો જે સ્વભાવ સ્વરૂપ હોય એનો ક્યારેય પણ ત્યાગ થતો નથી. નહીં સ્વભાવો ભાવાનામ વ્યાવર્તેત, જે ભાવાનામ પદાર્થાનામ, પદાર્થનો જે સ્વભાવ હોય એ ક્યારેય પણ છૂટતો નથી, એ ક્યારેય એનો ક્યારેય પણ અભાવ થતો નથી. જેવી રીતે ઔષ્ણ્યવત રવેહે, જેવી રીતે સૂર્યનો સ્વભાવ છે પ્રકાશ અને સૂર્યનો સ્વભાવ છે ગરમી, બરાબર, ઉષ્ણતા. તો એનો અભાવ રવિમાં ક્યારેય પણ થતો નથી. સૂર્ય ક્યારેય પ્રકાશ રહિત, ઉષ્ણતા રહિત ક્યારેય પણ થઈ શકે નહીં. ગમે એટલા ધમપછાડા કોઈ જીવ કરે એ ક્યારેય પણ સ્વભાવને છોડશે નહીં. કોઈ પણ વસ્તુનો સ્વભાવ ક્યારેય પણ એને છોડીને જતો નથી. ક્યારેય પણ ખાંડ કડવી થાય નહીં, ગોળ ક્યારેય કડવો થાય નહીં, ને ક્યારેય કારેલા ક્યારેય મીઠા થાય નહીં, કારણ કે એ સ્વભાવ છે. ગાય હંમેશા બીજા માટે દૂધ આપે અને વીછી ક્યારેય પણ ડંખ મારવાનું છોડે નહીં. જરાક કોઈ કે કંઈ કહ્યું તો તરત જ, અને આવા સ્વભાવ જે વ્યક્તિના હોય એ પણ છોડે નહીં, બરાબર. તો નહીં સ્વભાવો ભાવાના, જે સ્વભાવ જે છે એ છૂટતો નથી. એવી જ રીતે જો આત્માના સ્વભાવમાં સ્વરૂપમાં જો કર્તૃત્વ હોય
તો પછી એની મુક્તિની આશા તું ક્યારેય રાખીશ નહીં. કારણ કે કર્તૃત્વ હશે તો ભોક્તૃત્વ તો જરૂર રહેવાનું જ છે. એ બંને જોડ્યા ભાઈશ એ ક્યારેય પણ છૂટા પડતા નથી, હંમેશા સાથે સાથે રહેનારા જ છે. કરતા હોય તો ભોગતા હોવાનો જ, કરે એને ભોગવવું જ પડે. જ્યારે પણ અહંભાવ સાથે કર્યું તો એ ફળને ભોગવવું જ પડે. તો આત્મામાં જો કર્તૃત્વ હોય એના સ્વરૂપમાં, તો એ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એ જ તો સંસાર છે. ફરી ફરીને કર્તૃત્વ ભોક્તૃત્વ, ભગવાન ભાષ્યકાર ગીતાજીમાં અનેક વખત કહેશે કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. આ સંસાર કેવો છે? જેનું લક્ષણ છે કર્તૃત્વ ભોક્તૃત્વ. કરો અને ભોગવો, કરો અને ભોગવો, કરો અને ભોગવો. કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે નદ્યા કીટા ઇવા વર્તાત આવર્તાંતર માશુતે લભંતે પ્રજંતો જન્મનો જન્મ લભંતે નૈવ નિવૃત્તિમ. તો આજ તો સંસારનું સ્વરૂપ છે. જન્મો મરો, જન્મો મરો, કરો ભોગવો, કરો ભોગવો, આ જ સ્વરૂપ છે. તો જો કર્તૃત્વ આત્માના સ્વરૂપમાં હોય તો આત્માની મુક્તિની આશા ક્યારેય પણ રાખીશ નહીં. તો આ રીતે કઈ અને સુરેશ્વરાચાર્યજી કહેશે કે આત્માની મુક્તિ માટે સર્વશાસ્ત્ર પ્રવૃત્ત છે. બંધનનો જે પણ ભાસ થયેલો છે એની નિવૃત્તિ માટે પ્રવૃત્ત છે. અને એ જ શું બતાવે છે? આત્મામાં કર્તૃત્વ વાસ્તવિક ક્યારેય પણ હોઈ શકે નહીં. તો આત્માની મુક્તિ એટલે શું? જે પણ આત્મામાં બંધનનો અનુભવ જે થાય છે, જણાય જે છે, એ બંધન ભ્રાંતિ માત્ર છે. આ પ્રમાણે સમજવું એ જ મોક્ષની પ્રાપ્તિ છે. બાકી આત્મા નિત્ય મુક્ત છે, કારણ કે એ નિત્ય અકર્તા અભોક્તા છે. અને નિત્ય અકર્તા અભોક્તા સ્વરૂપમાં સંસારનો સ્પર્શ ક્યારેય પણ સંભવ નથી. તો એવા સ્વરૂપમાં મોક્ષ તો એનું જ સ્વરૂપ છે, નિત્ય મુક્ત છે. માટે ભગવાન ભાષ્યકાર હંમેશા શબ્દ વાપરે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય મુક્ત સ્વભાવ. એ નિત્ય મુક્ત જ છે. જો કર્તૃત્વ એનામાં હોય તો એ ક્યારેય મુક્ત હોય નહીં અને ભવિષ્યમાં ક્યારેય મુક્ત થઈ પણ ના શકે. તો કર્તૃત્વ એ આત્મામાં લેશ માત્ર પણ નથી. ભગવાન ભાષ્યકાર અનેક જગ્યાએ કે ગંધ માત્રેણ અપી, ગંધ માત્ર પણ ત્યાં નથી. કર્તૃત્વની ગંધ પણ નથી આત્મામાં. બસ અને હકીકત તો છે કે જે અનાત્મા જે છે ત્યાં પણ કર્તૃત્વ કોઈ સત્ય નથી. અનાત્મા સ્વયં ભ્રાંતિ સ્વરૂપ છે. તો એમાં જે કર્તૃત્વ જે છે એ સત્ય કેવી રીતે હોય? માયા સ્વયં તો અસત છે, માયાની કોઈ વાસ્તવિકતા તો નથી. અને માયા જે ત્રિગુણાત્મિકા છે એ ત્રિગુણાત્મિકા માયાનું જ તો શરીર, ઇન્દ્રિય આ બધું પરિણામ છે. અને એ જ્યાં પરમ સત્ય ન હોય, એ સ્વયં મિથ્યા હોય, તો એના ઉપર બેઠેલું કર્તૃત્વ ડબલ મિથ્યા હોય. એ સત્ય કેવી રીતે હોઈ શકે? માટે કર્તૃત્વ સ્વયં પણ એક ભ્રાંતિ છે. અને જ્યારે કર્તૃત્વ ભ્રાંતિ હોય તો ભોક્તૃત્વ પણ શું છે? ભ્રાંતિ જ છે. તો પરમ સત્ય શું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જ માત્ર પરમ સત્ય છે. અને એ જ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. આ પ્રમાણે જે જીવે સ્પષ્ટ રૂપે સમજી લીધું, એના માટે કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર જેવું કંઈ રહેતું નથી. માટે ન હંતી ન નિબધ્યતે, એ કોઈને હણતો નથી કે કોઈનાથી બંધાતો પણ નથી. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને આ વેદાંતના પરમ સિદ્ધાંતને અહીંયા દર્શાવ્યો કે જે તત્વનું, જે પરમાર્થનું નિરૂપણ કરવાને માટે સમસ્ત શાસ્ત્ર પ્રવૃત્ત થયેલ છે. તો વેદાંતાનામ અશેષાણામ આદિમધ્યાવસાનાનામ બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ. સમસ્ત વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય આ આત્મા બ્રહ્મ છે કે જે અકર્તા અભોક્તા એ બતાવવામાં જ છે. આદિ મધ્ય અંત વેદાંત કે વેદના કોઈ પણ મંત્રને લો, એ બધા ક્યાં જોડાયેલા છે?
એક આ આત્મા બ્રહ્મ છે એ બતાવવાને માટે. આત્મા સાક્ષી ચૈતન્ય કે જે સાક્ષી શરીરત્રય, પંચકોશ, અવસ્થાત્રય આ સર્વથી જે વિલક્ષણ છે, જે અંતઃકરણની સાથે પણ ક્યારેય સંબંધિત થયેલ નથી, એવું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સાક્ષી ચૈતન્ય, જે આ શરીર દ્વારા, ચેષ્ટા દ્વારા જેનું અનુમાન થાય છે, જે અભિવ્યક્ત થાય છે, એ જ સાક્ષી ચૈતન્ય આત્મા જે છે એ જ કોણ છે? સર્વવ્યાપક નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ છે. અને એ બ્રહ્મ સ્વરૂપ જ અખંડ અદ્વૈત સ્વરૂપ છે. આ જ વેદાંતનું પરમ સિદ્ધાંત છે. તો આત્મા બ્રહ્મ એક અખંડ અદ્વિતીય છે. ભાસમાન ભેદ ઔપાધિક છે અને ઉપાધિ મિથ્યા છે. માટે બ્રહ્મ અખંડ અદ્વિતીય અભેદ સ્વરૂપ છે. તો આટલું જ વેદાંત શાસ્ત્ર છે. અને એને જ બતાવવાને માટે સમસ્ત શાસ્ત્રની પ્રવૃત્તિ છે. તો બહુ થોડુંક જ બતાવવાનું, પરંતુ એની પાછળ કેટલા શાસ્ત્રો, કેટલા મહાપુરુષોએ પોતાનું જીવન એના ઉપર આપેલું છે. કારણ કે જન્મ જન્મનો વિપરીત અભ્યાસ છે. અનેક જન્મ મનુષ્યના આ તરફ દ્રષ્ટિ ગયા વગર જ પૂરા થઈ જાય છે. જે માત્ર દેહને જ સત્ય સમજીને અહમ કરતા અહમ ભોગતા એ પ્રમાણે જ વ્યવહાર કરીને જીવન સમાપ્ત કરી દે છે. અને મહાપુરુષો શાસ્ત્ર જાણે છે કે એક બે વખત કહેવાથી કંઈ આ ગળ બેસવાની નથી. માટે ફરી ફરીને ભૂયોપી પથ્યમ વક્તવ્યમ, જે પથ્ય હોય, કલ્યાણકારી હોય, એને તો ફરી ફરીને જ કહેવું જોઈએ. તો વેદાંતનું વિષય વસ્તુ તો બહુ જ ઓછું છે, પણ ફરી ફરીને એને કહેવું પડે છે. કારણ કે વિપરીત સંસ્કારના કારણે એ જલ્દી અંદર સેટલ થતું નથી અને સેટ થતાં થોડી વાર લાગે. ફરી ફરીને એના ઉપર વજન આપવું પડે, ફરી વજન આપવું પડે, તો એ ધીમે ધીમે બેસી જાય. તો સમસ્ત ગીતા શાસ્ત્રમાં ભગવાન કૃષ્ણચંદ્રએ આ વાત દરેક અધ્યાયમાં કરેલી છે. મોટા ભાગે દરેક અધ્યાયમાં ભગવાને આ વાત કરેલી છે. અને હવે ઉપસંહારમાં પણ ભગવાન આ જ સિદ્ધાંતને દર્શાવીને કહેશે કે અર્જુન, આ દ્રષ્ટિનો આશ્રય લે તો આ યુદ્ધ જે છે એ યુદ્ધનો તને જે ડર લાગે છે એ ડરને કોઈ સ્થાન નહીં રહે, બલકી તને જે બંધનનો જે ભય લાગે છે કે હું પાપમાં પડીશ, આ બધા બંધુઓની હું હત્યા કરીશ તો હું પાપમાં પડીશ, આવા ડરથી તું મુક્ત થઈ જઈશ. અને વચ્ચે ભગવાને અર્જુનને કહેલું પણ હતું કે વાસ્તવમાં તો અર્જુન આ બધા તો હણાયેલા જ છે. તારે માત્ર શું કરવાનું છે? નાટક કરવાનું છે, બીજું કંઈ છે નહીં. આ તો મારા વડે હણાઈ ચૂકેલા છે. તો જે છે વાસ્તવમાં જે પણ પરમાર્થ સિવાયનું જે કંઈ પણ મિથ્યા છે એ નિત્ય હણાયેલું જ છે. એમાં કંઈ જીવ જેવું તો છે નહીં. અને એમાં જ થોડું નાટક કરવાનું છે. અને નાટક પણ કોણ કરશે? ઉપાધિ કરશે. આત્માએ કોઈ નાટક કરવાનું નથી. એ ઉપાધિમાં જ કંઈક થોડા ઉછાળા થાય અને એ શું થઈ જાય છે? નાટક થઈ જાય છે. તો આત્મ સ્વરૂપ તો નિત્ય નિરવયવ એક રસ, એમાં ક્યારેય પણ કોઈ પરિવર્તન વિકારને કોઈ સ્થાન નથી. એ નિત્ય એક રસ સ્વરૂપ છે. અને એક રસતા જે છે એ જ એની સ્થિરતાને, કૂટસ્થતાને બતાવે છે કે જેમાં ક્યારેય પણ કોઈ પરિવર્તન નથી, સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતાઃ. તો યત્ર તત્ર સર્વત્ર ભગવાન કૃષ્ણએ આ વાત કરેલી છે. અને એનો ઉપસંહાર ભગવાન કૃષ્ણએ અહીંયા કરી આપ્યો. ન હંતિ ન નિબધ્યતે. ભગવાન શંકરાચાર્યજી અહીંયા અંતે કહે છે કે આ જ ગીતા શાસ્ત્રનો ઉપસંહૃત એવો મુખ્ય અર્થ છે. ગીતા શાસ્ત્રની પ્રવૃત્તિ પણ આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાને માટે થયેલી છે. અને એ જ સર્વ વેદાર્થ સારઃ, સર્વ વેદના અર્થનો પણ સાર છે. એવું કોણ કહેશે? તો કે સર્વ નિપુણમતિહિ. અહીંયા ભગવાન ભાષ્યકાર શબ્દ વાપરે છે. આગળ દુર્મતિહિ, એટલા માટે અહીંયા ભગવાન ભાષ્યકાર હવે કહેશે કે આ કોણ છે? નિપુણમતિહિ, જેની મતિ બુદ્ધિ અત્યંત કુશલ છે.
અને એવી નિપુણમતી વ્યક્તિ જે છે એણે વિચાર કરી અને આ પ્રમાણે આ જે સિદ્ધાંત જે છે એને યોગ્ય રીતે સમજી લેવું જોઈએ કે જે ભગવાન કૃષ્ણએ અનેક જગ્યાએ વાત કરેલી છે એને જ અહીંયા ફરી ભગવાન દર્શાવી રહેલા છે. તો આટલું કહ્યા પછી હવે ભગવાન કૃષ્ણચંદ્ર જે કર્મની વાત ભગવાને આગળ કરેલી હતી એ કર્મના સંદર્ભમાં વિશેષ પ્રતિપાદન કરવાને માટે આગળ કર્મના જે પ્રવર્તક જેના કારણે કર્મ સંભવ બને છે અને જેના કારણે કર્મ માટે પ્રવર્તન થાય છે અને જેના થકી કર્મ થાય છે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. 18મા શ્લોકમાં જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહઃ. જે પણ કર્મ થાય છે પ્રકૃતિના ક્ષેત્રમાં એને અહીંયા ભગવાન કહેશે એ કર્મમાં પ્રવર્તક કર્મમાં પ્રવૃત્ત કરનાર કોણ છે? જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા આ જે ત્રિપુટી જે છે એ ત્રિવિધા કર્મચોદના આ ત્રણ પ્રકારની કર્મ માટેનું પ્રેરકત્વ છે. અને કરણમ કર્મ કર્તા ત્રિવિધ કર્મ સંગ્રહ જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મ આ ત્રણમાં રહેલું હોય છે. કર્તા કર્મ કરણ. તો સમસ્ત કર્મ જે છે એ કર્મનો આશ્રય આ ત્રણમાં છે. કર્મ ક્યાં આશ્રિત થઈને રહે તો કે કર્તામાં, કરણમાં અને કર્મમાં. કર્મમાં એટલે કે ક્રિયાનું જે કર્મ, બીજી વિભક્તિથી જે કર્મને કહેવામાં આવે તો એ કર્મ કરણ કરતા આ ત્રણમાં જ કર્મનો સંગ્રહ થઈ જાય છે, એમાં એ આશ્રિત રહે છે. અને કર્મ માટેનું પ્રવર્તન જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનમાં છે. કેવી રીતે ને પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.